જુએ છે અંતરમાં છે જાદુ દાતા મેળ દે વાતું જુએ છે અંતરમાં છે જાદુ રે તમે આવો મારા માણ રે મારું રંગનું દીપાવો તમે આવો મારા માણ રે મારું રંગનું દીપાવો તમારું ઓઠ ગુલાબી જગા ચંદ્ર સરીખું આ તેજ તમારું ઓઠ ગુલાબી જગા કુમકુમ કેરી પગલી પાડો અરે બાળકો તમે આ રંગ મહેલમાં આરામ કરો હું હમણાં જ તમારા માટે દૂધ લઈને આવું છું જેવી આજ્ઞા માતુશ્રી જી માતૃશ્રી મારા બંને લાડીલા કુંવરોને બોલાવો જેવી તમારી આજ્ઞા હમણાં બંને ભાઈને બોલાવો
સુખી થવું મારા લાલ. શું માતુશ્રી અત્યારે રાજમાં કામ પડ્યા? હા મારા લાલ, મારી પાસે આવો. આજે તો આ દ્વારિકાના નાથે મને આ ફૂલકુંવર જેવા દીકરા આપ્યા છે, તો આવો મારા ફૂલકુંવરો, આજ તો હું તમને ગળે લગાવીને રમાડું. તો એજી મારા એ અંતરના છોયા રામ હે છોયા રામ યા ફૂલડા યા દેવતણા દૂધડા માતતણા પીધે. સૌને ગમજો, સૌને કરે જો પ્રણામ. સૌને ગમજો, સૌને નમજો, સૌને કરે જો પ્રણામ. બને માલુડા યુગો યુગ જીવો, બને બાલુડા યુગો યુગ જીવો, સાચવશે શ્રી રામ તમને, સાચવશે શ્રી રામ. ફૂલડા ફૂલડા દેવગણા દીધે એ દૂધડા માતણા પીધે, આ દૂધડા માતણા પીધે. એ આપણા પ્રેમ વિના પામે નહીં. એ તમે હુનરે કરો ને હજાર, અરે કે ઈ પ્રીતમ પ્રેમ વિના આ નહીં મળે આવા નંદ કુમાર. મહાતાના નૈનો સમબાળા, મહાતાના નૈનો સમબાળા, સૂર્ય ચંદ્ર સમ પ્યારા રે. માતાના સમબાળા, સૂર્ય ચંદ્ર સમ પ્યારા રે. બને બાલુડા યુગ જીવો, બને બાલુડા યુગ જીવો, સાચવશે શ્રી રામ. દેવતણા દીધેલ્યા ફૂલડા, દેવતણા એ દીધેલ્યા ફૂલડા, દેવતણા એ દીધેલ્યા ફૂલડા, દેવતણા એ દીધેલ્યા ફૂલડા, દેવતણા દીધે. અરે બાળકો, રમી રમીને બેટા ખૂબ થાક્યા હશો, દૂધ પી લ્યો. નહીં માં, અમારે દૂધ નથી પીવા. અરે બેટા, હજી નાના છો, ભૂખ લાગી હશે, દૂધ પી લ્યો. નહીં માં, અમને ભૂખ નથી લાગી. અરે પ્રધાનજી, આ બાળકો આમ દૂધ નહીં પીવે. ચાલ હું તેને લાડ કોટથી દૂધ પાઉં. દૂધડા પી લો
રામદેવ બાળ દૂધડા પીલ્યો ને વીરમદેવ અમારે દૂધ બાળ નથી પીવા. તારે મીણ દે કમની આ દૂધડા રે પાર દૂધડા નહીં પીવું મોરી માં, દૂધડા નહીં પીવું મોરી માં. વખત ગોળીલા પછી માત દૂધડા પીશું. ભૂખ લાગશે મારા બાળ ભૂખ તમને લાગશે મારા લાલ તમે દૂધડા રે પછી તમને આ ઘોડી લાયા ઘોડીલા લઈ આવો મોરી માં, ઘોડીલા લઈ આવો મોરી માં. આજ ભલા તમ ઘોડીલા પછી માત દૂધડા પીશું. અરે પ્રધાન જે માતૃશ્રી આ બાળકો આમ પણ નહીં માને તમારા મહારાજને બોલાવો જેવી તમારી આજ્ઞા મહારાજ સામેથી આવતા જ જણાય છે. કેમ સતી અચાનક યાદ કરી? હા સ્વામીના આપણા રામદેવ વિરમદેવ એવી હઠ લીધી છે તેને પ્રથમ ઘોડીલા ખેલવા છે અને પછી દૂધ પીશે તો તેના માટે સારા ઘોડીલા બનાવ્યા ભલે સતી. અરે પ્રધાનજી, જે મહારાજ રાજમાંથી દરજીને બોલાવો. જેવી તમારી આજ્ઞા હમણાં જ દરજીને બોલાવો. અરે મહારાજા, દરજીના શું રાજમાં કામ પડ્યા? અરે ભાઈ દરજી, આ લીલા કાપડમાંથી ઘોડીલો સીવવાનો છે. ઘોડીલો સીવી જેમ બને એમ જલ્દી લાવજે. રામદેવ વિરમદેવી હઠ લીધી છે કે પ્રથમ ઘોડીલા પછી દૂધડા, તો જેમ બને એમ જલ્દી સીવીને લાવજે. જય મહારાજા, તમારી આજ્ઞા. લે ભાઈ દરજી લીલું કાપડ. હવે આ રાજમાંથી કાપડ તો આવ્યું છે, હવે આ ઘોડીલા સીવાય એથી તો સીવાય નહીં દેવું ભાઈ. હવે દર્જનને બોલાવો. હાલ દર્જન હાલ, હાલ દર્જન હાલ. એ મારે કપડા મેચિંગ મંડળા મેચિંગ મંડળા મેચિંગ કરવા છે. મારે કપડા મેચિંગ મંડળા મેચિંગ મંડળા મેચિંગ કરવા છે. કપડા મેચિંગ હો હો મારે કપડા મેચિંગ મંડળા મેચિંગ મંડળા મેચિંગ કરવા છે. મારે નીકળા હારે મારે દરજી હારે મારે દરજી હારે મન મળે તો ભોના ફેરા ફરવા છે. જય જીનેન્દ્ર ટપુ કે પાપા જય જીનેન્દ્ર દયા. એ આલિયો દ્વારકાની પરસાદી. બસ જાત્રા કરીને આવતી રહી. હા એમ નહીં, હા બોલો. આવા ચંદન ચોકમાં મને શું તમે બોલાવી દુકાને? અરે આ રાજમાંથી કાપડ આવ્યું, આમ જોતો ખરી. એમ નહીં, આ કાપડમાં આટલી બધી આંટીયું કા વારેલી? એ સોડાય એમ નથી. એ દરજી, હા આ કાપડ દેખીને તો મારી દાનત બદલે. આનો તો મારો ડ્રેસ સીવાઈ જાય તો હું કારી નો પડું. હવે અમાની રાજ્ય મોઢું લીધું ને કે હું કારી નો પડી જાઉં. એ દરજી, હું ક્યાં કહું બધું આ કાપડ નાખી દયો. થોડુંક ઓલું હું દ્વારકાથી બૂચ મારી લેવી નહીં નાખી દેવાય. અરે આટલા માણસ હશે તાર ઘરની ઉખાડી કરાય? લે આ દુકાનની દુકાન, આ શેરીની શેરી, અહીંયા ક્યાં ત્રીજો માણસ તમને દેખાડો તો? તે શું આ કોઈ ખોટ કપસિયાની ગુણ્યું તને લાગે હે? હે દરજી, હા ઓલી મુમતાજ મરી ગઈ એની વાહે શાહજહાએ તાજમહેલ બાંધ્યો. હું મરી જત તો મારવા શું બતાવો? શાંતાબેન નું ટિફિન. જો તાજમહેલ ના રૂપિયા તો ઘરે બે વંડી નો ચણ લઉં. હે દરજી, નો કરે નારાયણ, એવી કરે સત્યનારાયણ. હું ખોવાઈ જાઉં તો તમે સાપામાં દિયો શું ઈ કયો? અરે તારું નામ દઉં, તારો ફોટો દઉં. આલે લે, બીજું કાઈ ન લખો. અરે નીચે નોંધ કરીને લખું કે આ જેને જડે એની પાછી દેવા આવતા નહીં. આટલો આનાથી કંટાળ્યો છું. આથી કોક રાક્ષસ હારે લગ્ન કર્યા હોત તો હારું હતું બાપ બાપા. એ બાપા ને કયો અંદરો અંદર લગન નો થાય એમ. ભલે અમુક ને મોડી લાયક થઈ છે. એ તો થઈ જાય છે લાઈટ તો. એ દરજી, હા હું મરી જાઉં તો મારું શું થાય? હું તો પાગલ થઈ જાઉં. ગાંડા થઈ જાવ એમ? હા પછી આગળ કઈ લગ્ન નું વિચારો? ગાંડા ગમે એ વિચારે. આમ શું કરો હો? દેશી વિધિયો ને એ તારો ડ્રેસ સીવું ને તો રાજમાં મારો વાહો બગાડી નાખે.
એમ નહીં, તમે નહોતા કહેતા કે હાર હૈયા ના, આમ શું કરો છો? એ તો હું કેતો હતો. હાર હૈયા ના આપ છો મારા, હાર હૈયા ના આપ છો મારા, અડધા કે મરવાય પ્યારે, અડધા કે એક ઘડી દો અળગારો તો, એક ઘડી દો અળગારો તો, મનળ તારા મુંજાય, મનળ તારા મુંજાય. મરવાય અળગા કે મરવાય. એ હિતેશભાઈ એકી બેઠો તો મારા હારાને ફોન આવ્યો કે શું કરો જમાય? કીધું બેઠો બેઠો અફસોસ કરું. કે તમે જરાય અફસોસ કરતા નહીં, તમને ખાલી પીસે જાય પૂછે, આખો તાકો તો ઘરે હાસવીને હું બેઠો છું. દરજી આમ શું કરો? દેશ સેવી દ્યો ને. દેશ નો સિવાય રાજમાં મારો વાહો બગાડી નાખે. એમ કરો તો માપ લઈ લ્યો. એમ નહીં દરજી, હું તમને શું કહું, તમે મને નહોતા કહેતા તું મારી પેડો, તું મારી અંગુર રબડી, તું મારી દૂધ મલાઈ, તું મારો કેસર પેંડો, તું મારી સૂતર ફેણી, આવું કઈ રહ્યું તો નથી હિતેશભાઈ? એ આ બધી દૂધની આઈટમ કહેવાય ને ગમે ત્યાં બગડી જાય. આ દૂધના વિશ્વાસ ન હોય. એમ નહીં, ઈ બધું તો ઠીક દરજી, આલ બાજુ મૂઈશું ને આકડિયા ક્યાં ગયા? ઈ બા મરી ગયા, બા વાંહે દીધા. પછી આલીકોર ના ઈ બાપા વાંહે દીધા. હવા વૈધું એનું શું કરવાનું? એ તું જા તારી વાંહે દેવા રાખી છે. આમ શું કરો છો? દેશ સીવી દ્યો ને. ઈ કાંઈ સીવણ ન થતું, તાર જવાનું શું લેવું? ચા બનાવજે ત્યાં હું ઘોડીલો સીવીને આવું. એમ નહીં, જવાનું કાંઈ નથી લેવું. તમે તો મારે મન લાખના હો, પણ મારે 50 ના દેવા. આમાં કોઈ જોતો હોય તો ઉપાડો, હાલો. કોઈ નથાણી થાય એમ. હાલો. આમ જોવો, હું જાઉં છું ઘરે, ચા મસ્તીની આદુ લીંબુ નાખીને બનાવું, બરોબર? મારા હારું દેશ શીખતા આવજો. ઓવે. યો રામદેવ રામદેવ ઘોડીલા ફેરવો. ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. માથે તીર ઘોડીલા ખેલવે વીરમ દેવ. પિતાય મલજીના બાણ ઘોડીલા ખેલવે વીરમ દેવ. માતા મીનર દેના બાળ ઘોડીલા ખેલવે વીરમ દેવ. તેની સાપુના ના વીર ઘોડીલા ખેલવે વીરમ દેવ. વીરા રામદેવ ના વીર ઘોડીલા ખેલવે વીરમ દેવ. ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. હવે નાના ભાઈ તમે ઘોડીલા ખેલો. ઘોડીલા ખેલવે રામદેવ વીર, ઘોડીલા ખેલવે રામદેવ વીર. એના હાથમાં છે તીર, ઘોડીલા ખેલવે રામદેવ વીર. પિતા યજમલજીના બાળ ઘોડીલા ખેલવે રામદેવ વીર. માતા મીનર દેના બાળ ઘોડીલા ખેલવે રામદેવ વીર.
બેની સગુણાના વીર ઘોડીલા ખેલવે રામદેવ વીર વીરા વીર રામદેવના વીર ઘોડીલા ખેલવે રામદેવ વીર ઘોડીલા ખેલવે રામદેવ વીર ઘોડીલા ખેલવે રામદેવ વીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે રામદેવ વીર પિતા યજમલજીના બાળ ઘોડીલા ઓહ આ ઘોડો તો કમરમાં ઉડ્યો જાય છે દેખાતો પણ નથી હવે ઘરે જઈને માતા પિતાને શું જવાબ દેશું જુઓ જુઓ ને રામદેવ જાય ઘોડલીઓ લઈને ઉડે રૂડી દર્શન વેળાય વહી જાય ઘોડલીઓ લઈને ઉડે પિતા યજમલજીના બાળ ઘોડલીઓ લઈને ઉડે માતા મીનળ દેના બાળ ઘોડલીઓ લઈને ઉડે બેની સગુણાના વીર ઘોડલીઓ લઈને ઉડે વીરા વીર રામદેવના વીર ઘોડલીઓ લઈને ઉડે હારે આજી ચંદન ચોક વચ્ચે રે બને ભાઈ ઘોડીલા ખેલવા હારે આજી ઘોડીલા ખેલવતા રામદેવ ઉડી રે ગયા ઉડી ગયા ગગન ગઢની મોજારી ઉડી ગયા ગગન ગઢની મોજાર વીરા મારા અરે આજી ઘરે રે જાશું તો પિતાશ્રી પૂછશે રે કિયા મેલી આઈવા નાનેરો ભાઈ કિયા મેલી આઈવા નાનેરો વીર વીરા મારા અરે આજી ઘરે રે જાશું તો માતૃશ્રી પૂછશે રે
વીરા વિરમદેવ અત્યારે અમારા શું કામ પડ્યા? મારા પિતાશ્રીને બોલાવો. અમારા પિતાશ્રી સામેથી આવતા જ જણાય છે. અરે આજ કહો ને વિરમદેવ દલડા સેના રે ઉદાસ કરી દિયો તમારા દલડાની વાત કરી તમારા હૃદયાની વાત કુંવર મારા મારે યાદી ચંદન ચોક વચ્ચે રે બંને ભાઈ ઘોડીલા ખેલવા. મારે યાદી ઘોડીલા ખેલવતા રામદેવ ઉડી રે ગયા. ઉડી ગયા ગગન ગગની મોજાની, ઉડી ગયા ગગન ગગની મોજાર, પિતા મોરા. બેટા વિરમદેવ હિંમત રાખો, રાજમહેલમાં જાઓ, રામદેવ જ્યાં ત્યાંથી જરૂર પાછા આવશે. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી દરજીને બોલાવો. જેવી તમારી આજ્ઞા. અરે મહારાજા કેમ ફરીથી યાદ કર્યા? અરે ભાઈ દરજી, ઘોડીલાની અંદર તેવું શું કાવતરું કર્યું કે મારા રામદેવને લઈને ગગનગઢ ઉડી ગયો? અરે મહારાજા કાંઈ કાવતરું નથી કર્યું. અરે પ્રધાનજી, દરજી આમ નહીં માને, આને જેલમાં પૂરો અને રામદેવ પાછા ના આવે ત્યાં સુધી છૂટા ન કરતા. જેવી મહારાજાની આજ્ઞા. અરે આ દરજીને તો જેલમાં પૂર્યો તોય મારામાં ચડે જો રેવટે અને ધરજો હાથમાં તીર. પણ આ દરજીની વારે આવજો તમે પોકરા ગઢના પીર. અરે આવો રામા પીર આવો, તમે નહીં આવો તો આ દરજી છૂટો નહીં થાય. અરે પીર, મેં શું ગુનો કર્યો તમે જેલમાં પૂર્યા? અરે દરજીડા, તે મારા નવા કાપડમાંથી તારું જૂનું કાપડ નાખીને ઘોડીલો બનાવ્યો, એ જ તારો ગુનો. અરે પીર, આટલો ગુનો મારો માફ કરો, હવે હું ભૂલ નહીં કરું. અરે દરજીડા, આટલો ગુનો તારો માફ કરું છું, હવે પછી આવી ભૂલ ક્યારેય નહીં કરું. બોલો રમા પીરની જય, ની જય, ની જય. ચાલો વીર, આપણે ગેદી દડાની રમત રમીએ. ચાલો રમીએ. રમીએ પણ એક શરત. શી શરત? જે દડો આ ભેરો ભૂમિમાં નાખે એને જ લેવા જવાનો. એ શરત તમને મંજૂર છે? તો ચાલો રમીએ. ચાલો રમીએ. અરે આજ હેરી રે હેરીના બાળકો દડુલીએ રમે. દડુલીએ રમે નાના નાના બાળ, દડુલીએ રમે નાના નાના બાળ. હેડી રે હેડીના બાળકો દડુલીએ રમે. અરે અજી પેલો રે દડુલો વિરામ દેવ રે ખેલે. જય ચૈડો સરોવરિયા ને તીર, જય ચૈડો સરોવરિયા ને તીર. પેલો રે દડુલો વિરામ દેવ રે ખેલે. અરે આજ બીજો રે દડુલો રામદેવ વીર રે ખેલે.
લેવા જાઉં છું. ચાલ વીરા, હું પણ તારી સાથે આવું છું. અરે વીરા, તે જ શરત કરી હતી ને કે જે દડો ફેરો ભૂમિમાં નાખે તેને જ લેવા જવાનું. તો જા વીરા. જોગું તમારી આ વાત વીરા મારા, જોગું તમારી વાત. વીરા વીરા મને ઘડીએ ન હાલે, આ વીરા વીરા મને ઘડીએ ન હાલે, વીરો જીવન સંગાત. હતુરે વાગે હતુરે વાગે આ ગુરુજીના બેરવાની હતુરે વાગે રમતું માંડે આ ગુરુજીનો ભેરવો રમતું માંડે આવે ભેરવો આવે ભેરવો જાખી જાખી જારીમાં આવે ભેરવો રમતું કરે આ ગુરુજીનો ભેરવો રમતું કરે હા 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 ભડકા કરે આ ગુરુજીનો ભેરવો ભડકા કરે રમતું માંડે આજુબાજુના જંગલમાં રમતું માંડે આજુબાજુના જંગલ માયા રે ગુરુદેવ ને પ્રણામ. કલ્યાણ ભવ બેટા રે ગુરુજી, આ ફેરવાનું મૃત્યુ જ નથી. નહીં બેટા, જેનો નામ એનો નાશ હોય છે, મૃત્યુ તારું પણ થશે બેટા. નહીં ગુરુજી, તમે જ મને વચન આપેલું કે મારું મૃત્યુ જ નથી. હા હા, મેં તને વચન આપેલું બેટા. જ્યારે મેં તને મારા બાળા આશ્રમમાં જ્યારે સજીવન કર્યો ને બેટા, ત્યારે મેં તને વચનમાં કહ્યું હતું કે તને શિકાર માટે મેં મારી બાળા આશ્રમની બારગોની સીમા બાંધી હતી ને કહ્યું હતું બેટા કે મારી બાળા આશ્રમની બારગોની સીમા ઓળગીને ત્યારે તું શિકાર કરવા ના જતો. પણ બેટા, આજ ગુરુના વચન ભંગ થયો છે બેટા, ગુરુ વચન ભંગ થયો છે. હી ગુરુજી, આ ફેરવાનો પગ પડે ત્યાં તો પૃથ્વી રસાતાળ જાય છે ગુરુજી. અરે પાપી ફેરવા, તારા બળનો અભિમાન આ ગુરુદેવને ના બતાવીશ. હું જાણું છું બેટા કે જ્યાં તારો પગ પડે ત્યાં ધરા પર રસાતાળ જાય છે. પણ બેટા, મારું વચન ક્યારે મિથ્યા ગયું નથી ને મિથ્યા જશે પણ નહીં.
ફરી પાછો તને દોહરાવું છું બેટા કે જ્યારે મેં તારી પાસે વચનમાં માંગ્યું હતું કે શિકાર માટે તને મારી બાળા આશ્રમની બાળકોની સીમા બાંધી હતી, પણ નહીં બેટા, આજ તને તારા બળનો અભિમાન જાગ્યું છે. હવે તારા પાપનો કરો પુરાઈ ગયો છે બેટા, તારા પાપનો કરો પુરાઈ ગયો છે. શું વાત કરો છો ગુરુજી? મારા પાપનો ઘડો નહીં ગુરુજી, મારું મૃત્યુ જ નથી. અરે સાંભળી લે બેટા, જ્યારે મારા બાળા આશ્રમમાં બાળકોની સીમા ઓળગી ત્યારે મારા વચન પ્રમાણે હવે એવા સંકેત જણાય છે બેટા કે આ પૃથ્વી ઉપરથી કોઈ દેવ પુરુષનું અવતરણ થઈ ચૂક્યું છે બેટા. એ દેવ પુરુષ બીજું કોઈ નહીં, મારો શિષ્ય ને તારો ગુરુભાઈ છે બેટા. માટે હજી તને સમજાવું છું કે છેલ્લી ઘડીએ પ્રભુના નામનું સ્મરણ કરી લે. જા બેટા, જરૂર તારા ગુરુભાઈના હાથે ઉદ્ધાર થઈ જશે. નહીં ગુરુજી, અહીં પશુ પક્ષી કે માનવ જાત રહેવા દીધી નથી ગુરુજી. એમાં મારો ગુરુભાઈ ક્યાંથી? મારું મૃત્યુ જ નથી. અરે બાપી ભેરવા, તારા બળનો અભિમાન બતાવીશ નહીં બેટા. હું જાણું છું કે તે 12 ગૌની સીમા ઉપર મનુષ્ય તો શું પશુ પક્ષી જેવી જાત રહેવા નથી દીધી, પણ નહીં બેટા, તને પણ ભ્રમ છે કે આ ગુરુનું વચન ક્યારેય મિથ્યા ગયું નથી. માટે હજી તને સમજાવું છું કે છેલ્લી ઘડીએ પ્રભુના નામનું સ્મરણ કરી લે બેટા, જરૂર તારા ગુરુભાઈના હાથે ઉદ્ધાર થઈ જશે. અરે આ શું, અમારા આશ્રમમાં દળિયો ક્યાંથી આવ્યો છે? અરે આ તો સોના ચાંદીનો દડુલો છે, પણ મારા પહેરવાએ 12 ગૌની સીમ ઉપર મનુષ્ય કે પશુ પક્ષી જેવી ક્યાંય જાત રહેવા નથી દીધી. તો આ સંધ્યાના સમયે મારા આશ્રમમાં આ સોના ચાંદીનો દડુલો ક્યાંથી આવ્યો હશે? લાવ, આ દડો હું મારી મઢુલીમાં સંતાડી દઉં. અરે બાવા બાળી નાથ, અહીં મારો દડુલો આવ્યો છે, તે મને પાછો આપો. અરે આ હું શું જોઈ રહ્યો છું? સંધ્યાનો સમય છે, જંગલમાં દૂર મારો આશ્રમ આવેલો છે, જ્યાં મારા પહેરવાનો 4 દિશામાં આતંક મચાવેલો છે. તો આ સંધ્યાના સમયે મારા આશ્રમમાં આ નાનો સરીકું કુમળા ફૂલ જેવું બાળક ક્યાંથી આવ્યું હશે? નહીં બેટા, અહીં કાંઈ તારો દડુલો આવ્યો નથી બેટા. આજ દડાની શોધમાં ને શોધમાં તું રસ્તો ભૂલ્યો છે, તું ભૂલો પડ્યો છે બેટા. માટે જે રસ્તે આવ્યો એ જ રસ્તે પાછો ચાલ્યો જા બેટા. લાગે છે કે મારો સોના ચાંદીનો દડુલો દેખીને આ બાવા બાળી નાથની દાનત બદલી છે. લાવું ફરીવાર માગવા જાઉં. નહીં નહીં, અહીં જ મારો દડુલો આવ્યો છે, તે મને પાછો આપો. અરે આ બાળક તો હઠીલો છે, બસ એક દડાની હઠ લઈને બેઠો છે, પણ આ બાળ હઠને ક્યાં ખબર હશે કે જેની પાસે હઠ કરી રહ્યો છે એ આ બાહુ બાળીનાથ બીજું કોઈ નહીં, પણ જેને 4 દિશામાં આતંક મચાવેલો છે એ ભયંકર ભેરવાના હું ગુરુ છું. બસ એક દડાની જીદ લઈને બેઠો છે. લાવ, આ બાળકનો હું દડુલો આપી દઉં. હવે જો વિલંબ કરીશ ને મારો ભેરવો જો મારા આશ્રમમાં આવી જશે તો ન થવાનું થઈ જાય. લે બેટા, આ તારો સોના ચાંદીનો દડુલો બેટા. અરે બેટા, જે દડાની શોધમાં આવ્યો હતો એ દડો તો મેં તને આપી દીધો, છતાં હજી મારી સામે કેમ ઊભો છે બેટા? અરે બેટા, હવે પલ્લો પર વિલંબ કર્યા વગર અરે તું જે રસ્તે આવ્યો
એ જ રસ્તે પાછો ચાલ્યો જા. જા બેટા. અરે ખરે તારા માતા પિતા રાહ જોઈને બેઠા હશે બેટા. અરે બા બાળી નાથ, આ ઘનઘોર મેઘલી રાત છે. ઝીણો ઝીણો ઝરમર વરસાદ વરસે છે. એમાં હું એકલો ક્યાં જાઉં? આજની રાત તમારી મઢુલીમાં આશરો આપો, સવારે ઉઠીને ચાલ્યો જઈશ. ખરેખર બાળકની વાત પણ સાચી છે કે કનકોર મેઘલી રાત છે. ઝીણો ઝીણો ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. અને મેઘલી રાતને જંગલની વાટે જઈ જઈને આ બાળક ક્યાં જશે? રસ્તામાં જો આ બાળકનો ભેટો મારા ભેરવા હારે થાય તો મારો ભેરવો આ બાળકનું ભક્ષણ કરે તો મને બાળકિયાનું પાપ લાગે. માટે લાવ આ બાળકના કહેવા પ્રમાણે આજની રાત આ બાળકને મારી મઢુલીમાં આશ્રય આપું. એની ઉપર અમરકંટક નામની ગોદડી ઓઢાડી જરૂર એનું હું રક્ષણ કરીશ. હા બેટા, આજની રાત તું મારી મઢુલીમાં વાસો કર બેટા. જરૂર હું તારું રક્ષણ કરીશ. હે ગુરુદેવ, માણસ કંઠાય માણસ ખાય. અરે બેટા, તે તો બાર ગૌની સીમ ઉપર મનુષ્યને પશુ પક્ષીનો શિકાર કર્યો છે બેટા. હે ગુરુદેવ, અરે ભૂખે ફેરવાના પ્રાણ જાય છે. જલ્દી બતાવો, અહીં મને બીજા મનુષ્યની ગાંઠ આવે છે ગુરુદેવ. અરે બેટા, મારા આશ્રમમાં તો તારા ગુરુદેવ સિવાય બીજું કોઈ નથી બેટા. મારી મઢુલીમાં મનુષ્ય ક્યાંથી હોય નહીં બેટા. આજ તને ખોટો ભ્રમ થયો છે બેટા. નહીં ગુરુદેવ, માણસ ગંધાય માણસ ખાય. અરે બેટા, આજ એટલો ભૂખ્યો થયો છે બેટા તે તો બાર ગૌની સીમ ઉપર મનુષ્ય તો શું ક્યાંય પાપી તે ભોળા પશુ પંખીને પણ છોડ્યા નથી. છતાં કેસ કે આજ મારો ભેરવો ભૂખ્યો ને ભૂખ્યો. અરે ભેરવા, આજ તને જો એટલી જ ભૂખ લાગી હોય કે ભૂખ્યા તારા પ્રાણ જતા હોય તો નહીં બેટા. આજ તારા ગુરુદેવ સામે ઉભા છે બેટા. જો તને એટલી જ ભૂખ લાગી હોય તો તારા ગુરુદેવનું ભક્ષણ કર બેટા અને બુજાવી લે તારી પ્યાસ. નહીં ગુરુજી, આ શું વાત કરી રહ્યા છો? તમારું ભક્ષણ કરવું એ તો મહાપાપ છે ગુરુજી. અહીં મને કોઈ બીજા મનુષ્યની ગંધ આવી રહી છે ગુરુદેવ. અરે બેટા, વારે વારે ચેતવા છતાં ગુરુની વાત માનવા તૈયાર નથી. જો મારા આશ્રમમાં કોઈ મનુષ્ય તને જણાતો હોય તો જા બેટા. આજ તારા ગુરુદેવ પણ તને આદેશ આપે છે અને તપાસ કરી મારી મઢુલીમાં અને ભોગવી લે એનું તું પરિણામ. અરે આ શું ગુરુજી, મઠુલીની અંદર જાતા મારા પગ કેમ પાછા પડે છે ગુરુજી? અરે પાપી, તને તારા 100 હાથી બળનું અભિમાન હતું. અરે ક્યાં ગયું તારું બળ અભિમાન? ક્યાં ગયું તારું 100 હાથીનું બળ? હવે અજમાવી લે તારી 16 કળા અને જા મારી વટુલી તરફ પ્યાર કર. અરે આ શું ગુરુજી, આમાં મને કોઈ દેવ પુરુષ દેખાય છે. અરે પાપી ભેરવા, હું તારો ગુરુભાઈ હોવાને નાતે તને મારતો નથી, પણ પોકરણ ગટકા સીમાડે આવેલી ગુફામાં તને 100 મણની શિલાથી જીવતો પંદરું છું. જા ભેરવા જા. ગુરુ ભાઈ હોને નાતે આ ભેરવાને માફ કરો. આ ભેરવો ભૂખો મરી જાય. અરે ભેરવા, રણુજામાં 3 દિવસનો મેળો ભરાશે. નોમ, દસમ ને 11, એમાંથી દસમનો પ્રસાદ મારો
અને 11 નો પ્રસાદ તને બાકડા સ્વરૂપે મળશે. જા ભેરવા જા, તને મારું વચન છે, તને મારું વચન છે. ગુરુદેવને પ્રણામ. કલ્યાણ થયો બેટા. અરે બેટા, આજ તે મને ગુરુદેવ કઈ રીતે ધારણ કર્યા મને કહો. અરે ગુરુદેવ, જ્યારે તમે તમારી મટુલીમાં આશરો આપી રહ્યા હતા, માથે અમરકંટક નામની ગોદડી ઓઢાડી રહ્યા હતા, ત્યારે તમારો જમણો હાથ મારા શિર પર પડ્યો. ત્યારથી મેં મારા મનોમન ગુરુ ધારણ કર્યા. અરે આ બાળકે આજ મને ગુરુજી ધારણ કર્યા હોય તો આ ગુરુના નાતે મારે આ શિષ્યની પરીક્ષા લેવી છે. લાવ, સામે અમી વાવમાં પાણી ભરેલું છે. એ અમી વાવનું પાણી આજ મારી મંત્ર સાધનાથી 7 પાતાળ ઊંડું ઉતારી દઉં. પછી આ બાળકને અમી વાવે પાણીલા ભરવા મેલીશ. જો મારો સાચો શિષ્ય હશે તો જરૂરી અમી વાવનું પાણી સહેલેથી ભરીને લાવશે. લ્યો બેટા, આજ તમારા ગુરુદેવને પાણીની તરસ લાગી છે તો બેટા જુઓ, જુઓ સામે અમી વાવ છે. અમી વાવમાંથી પાણી લાભરી આવો બેટા. એવી ગુરુદેવની આજ્ઞા. ઓ આમી વાવનું પાણી તો 7 પાતાળ ઊંડે ઉતરી ગયેલું છે. લાગે છે ગુરુદેવ મારી પરીક્ષા લેવા માંગે છે. તો લાવો મારા વાલાની અણીએ પાણી કાઢી મારી ગુરુદેવની પરીક્ષામાં ઉત્તીર્ણ થાવ. હે મારા વાલાની અણીએ હે આમાં પાણી લાગે કાઢું. એની મારા વાલાની અણીએ હે આમાં પાણી લાગે કાઢું. ગંગા જળની પ્રગટાવું રે મારા વાલાની અણીએ આમાં પાણી લાગે કાઢું, પાણી લાગે કાઢું. લ્યો ગુરુદેવ આ પાણી. ખરેખર આ બાળક કોઈ દેવ પુરુષનો અવતાર હોવો જોઈએ, નહીતર મારી મંત્ર સાધનાથી 7 પાતાળ ઊંડું ઉતારેલું અમી વાવનું પાણી આ બાળક સહેલાઈથી ભરીને ન લાવે. તો લાવ, આ બાળકના માતા પિતાના નામ જાણી લઉં કે આ કેના કુંવર છે. આ કોણ તારી માતા રે, એ કોણ તારા પિતાજી, આ કોણ તારી માતા રે, એ કોણ તારા પિતાજી, એ કિયા રે ગુરુ ના તુમા જેલા રે હુઆ, કિયા રે ગુરુ ના તુમા જેલા રે હુઆ. તારે મિનન દે મારા પિતાને બોલજે. તારે મિનન દે મારા પિતાને બોલજે. ગુરુ મારી નાથ મારા નામ રામદેવજી. ગુરુ મારી નાથ મારા નામ રામદેવ. અરે ગુરુદેવ, આપ તો ત્રિકાળ જ્ઞાની છો, બધું જાણો છો, છતાં મારા મુખે સાંભળવા માંગતા હોય ને ગુરુદેવ તો સાંભળો. પોખરણ ઘટના મહારાજ અજમલનો કુંવર રામદેવ આપના શ્રી ચરણોની અંદર લાખ લાખ વંદન કરું છું ગુરુદેવ. ફેરવાનો સાર તો આપનું વચન હતું ગુરુદેવ, ત્યારે આજ મેં ફેરવાનો સાર કર્યો. માટે ગુરુદેવ આપ આજ્ઞા કરો કે હું તમને ગુરુ દક્ષિણામાં શું આપું ગુરુદેવ? અરે બેટા, આજ મને ગુરુ દક્ષિણા જમો આપતો હોય તો બેટા, ગુરુ દક્ષિણામાં મારે એટલું જ જોઈએ છે કે મારા ભેરવાએ મારો આશ્રમ સાવ ઉજળ બનાવી દીધો છે. તો અહીંયા ફરી પાછા સાધુ સંતોના બેસણા થાય ને બેટા,
આજ મારા પહેરવાને તે સાત પાતાળ ભૂમા ભંડારી આજ તે મારું ઋણ ઉતારી છે બેટા. તો ગુરુ દક્ષિણામાં બેટા આ જગ્યા ઉપર એક ઋણીસા નામનું ગામ બસાવને મને દક્ષિણા આપો બેટા. જેવી ગુરુદેવની અંતરની ઈચ્છા. અરે ગુરુદેવ, જો તમારા આશીર્વાદ મારી સાથે હશે તો નાનું શરીકું છું, મોટું શહેર વસાવીશ ગુરુદેવ. અને હા ગુરુદેવ, એનું નામ હું ઋણીસા અવશ્ય રાખીશ. આ તમારા જેવા ગુરુને પામી હું ધન્ય બની ગયો ગુરુદેવ. હે ધન ગુરુદેવા મારા